નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે હરેશભાઈ વગાસિયા, કે જેઓ ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડાયેલા છે અને છેલ્લા 8 મહિનાથી આપણા વર્કશોપમાં આવે છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે આ છેલ્લા 8 મહિનાનો અનુભવ એમનો કેવો રહ્યો. યસ હરેશભાઈ. યોગેશ સર, પહેલા તો હું જિગ્નેશભાઈ ઢોલાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે વ્યક્તિએ સારા વ્યક્તિનો સંપર્ક કર્યો, યોગેશ સરનો સંપર્ક કર્યો. અને બીજો હું તમારો આભાર માનું છું કે હું 35 વર્ષની મારી ઉંમર છે, પણ હું જે 35 વર્ષમાં નહોતો શીખી ગયો, હું 8 મહિનામાં તમારા કોર્સમાં શીખી ગયો. આપણા પરિવાર સાથે કેવું રહેવું, બાળકો ગમે ગુસ્સો કરે, ગમે તોડફોડ કરે તો એને કઈ રીતના સમજાવવા, ઘેર પત્ની સાથે કેમ રહેવું, અને મોટાનો ભાઈનો કે મમ્મી પપ્પાનો આદર કઈ રીતનો કરવો, એ બધું અહીંથી શીખવા મળ્યું. પહેલા હું વિચાર કરતો કે મારું એવું હતું કે 5 વ્યક્તિને સામે મારે બોલવું ને તો હું બોલી નહોતો શકતો. આજે હું 50 લોકોની સામે બોલી શકું છું, એટલી મારી કેપેસિટી થઈ ગઈ બોલવાની. બીજું કે ધંધાકીય આપણે જે સીટ માથે બેઠા છે તો સામેના વ્યક્તિને કઈ રીતના હેન્ડલ કરવા, કઈ રીતની વાતચીત કરવી, લોકોને એમાં બહુ ફાયદો થયો છે. વેપારી લોકો હારે વાતચીત કરવી, ધંધામાં જે આપણે કામ કરતા હોય લોકો, 100 લોકો કામ કરતા તો એને કઈ રીતની વાતચીત કરવી, એમાં પણ ફાયદો થયો છે. પ્લસ સમાજમાં સેવા કરવી, કઈ રીતનું રહેવું, કોની સાથે કેવું વર્તન કરવું, એમાં પણ ફાયદો થયો છે. મને બહુ ફાયદો આમાં લાગ્યો છે. 8 મહિનામાં બહુ ફાયદો થયો. જે વસ્તુ કામ કરવાનું વિચારતો હતો 5 વર્ષથી કે મારે આ વસ્તુ કરવી છે, એ પૂરું નહોતું થતું. મેં 8 મહિનામાં 15 ગોળ લખ્યા હતા, એમાં તો 10 ગોળ પૂરા થઈ ગયા છે. અને હજી મને એવું લાગે વર્ષ પૂરું થાય ને 5 ગોળ છે ને એ પણ હું પૂરા કરી નાખે. એટલે અંદરથી એમ થાય છે કે શું અને તમે કીધું કે જેવું વિચારો એવું થાય છે. સારા વિચાર રાખવાનું, સારું વિચારવાનું, અને બહુ ફાયદો થાય છે. અને હું લોકોને પણ કહીશ કે તમે અહીંયા જાઓ, જે તમે 10,000 ફી ભરશો ને પણ તમને 10 લાખનો ફાયદો થાય, 100% એવો ફાયદો થાય એવું છે. તમારો બહુ સારો કોર્સ છે અને અમને બહુ ગમ્યું અને બહુ સારું પણ લાગ્યું છે અને મજા પણ આવી છે. ઓકે, થેન્ક યુ વેરી મચ હરેશભાઈ. થેન્ક યુ.